નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે પાણી, ગુજરાતમાં પીવાનું પાણી કેવું મળી રહ્યું છે. નર્મદા યોજનાથી ઘણા બધા ગામડાઓના લગભગ સમજો ને કે 75% આસપાસ ગામડાઓમાં પાણી તો પહોંચાડી દીધું, પણ એ ખરેખર પીવાલાયક છે ખરું? હમણાં આપણા ગુજરાતના સપૂત સુરતના સંસદ સભ્ય CR પાટીલ, ચંદ્રકાંત પાટીલ, કે જે જળ શક્તિ મંત્રાલયના પ્રધાન છે, આપણા ગુજરાતને ગૌરવ છે એનું, પરંતુ એમનો જ વિભાગે એમણે જ એક અહેવાલ જાહેર કર્યો છે કે ગુજરાતમાં 50% લોકો જે પીવાનું પાણી છે સારું મળતું નથી, પીવા લાયક જ નથી. આ પ્રકારનો એમને એક રિપોર્ટ જાહેર કર્યો છે અને એના કારણે આખા ગુજરાતમાં ચર્ચા છે કે આપણે કેવું પાણી પી રહ્યા છીએ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. સવાલ એ આવીને ઉભો રહે છે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય જ્યારે કહેતું હોય કે ફંક્શનાલિટી એસેસમેન્ટ જે રિપોર્ટ તૈયાર કર્યો છે, તો એમાં કે છે ગુજરાતમાં પીવાલાયક પાણીની ગુણવત્તા એકદમ નબળી છે. એના કયા જિલ્લાઓમાં છે એ પણ એમણે વિસ્તારો પણ જાહેર કરાવેલા છે. અશુદ્ધ અને દૂષિત પાણી જે પી રહ્યા છે ગુજરાતના લોકો, એમાં 33 જિલ્લાઓ, જો કે હવે તો 34 થઈ ગયા છે, તો એમાં 19 જિલ્લામાંથી 50%થી પણ ઓછા ઘર સુધી નળ દ્વારા પીવાલાયક પાણી તો મળે છે, એ પણ એની ગુણવત્તા બરાબર નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો પણ એક રિપોર્ટ છે. એના આંકડાઓ મુજબ વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં 30મા ક્રમે છે. પીવાના પાણી, શુદ્ધ પીવાના પાણી 30મા નંબરે. વિચાર કરો તો છેલ્લી પાયરી ઉપર આપણું ગુજરાત છે. અને એટલા માટે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે પાણી અંગે અનેક આંદોલનો કરેલા, સરકાર સમક્ષ રજૂઆતો કરેલી, અને લોકહિતમાં એમને અનેક રજૂઆતો કરીને વિજય પણ મેળવ્યો છે એવા આપણા રોહિતભાઈ પ્રજાપતિ, કે જે પાણી માટે સતત લડતા રહે છે. અલગ અલગ મુદ્દાઓ છે, પાણીનું પ્રદૂષણથી લઈને પીવાલાયક પાણીથી લઈને લોકોને પીવાનું પાણી આપવા. તો એની સાથે આ બધા જ મુદ્દાઓની ચર્ચા કરવી છે, કારણ કે ગુજરાતનો જે એકંદરે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ જે આવ્યો છે એમાં માત્ર 63% એમાં એવી બાબતો છે કે જેમાં ઘણી સુધારાઓ કરવા હજુ જરૂરી છે. ઘણી બધી બાબતો પણ એવી છે. ગુજરાતમાં ભલે આપણે શહેરોની વસ્તી વધારી દીધી, પરંતુ એને પીવાલાયક પાણી આપી શકીએ છીએ ખરા? ગુજરાતમાં હમણાં જ ગુજરાત સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન નવા જે જાહેર કર્યા 9, તો એમણે જે જાહેર કર્યા કુલ હવે 17 મહાનગરપાલિકાઓ થઈ છે. ત્યારે એમણે કહ્યું હતું કે ગુજરાતમાં 51% વસ્તી જે છે શહેરી વિસ્તારોમાં વસે છે, અને એના માટેનું અબજો રૂપિયાનું ફંડ પણ સરકાર આપે છે, ભોગવે છે, પીવાનું પાણી પણ આપે છે. બધી જ બાબતો એમણે કહી હતી. તો રોહિતભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે રોહિતભાઈ, તમારી પાસેથી ગુજરાતના લોકોને જાણવાની બહુ બધી અપેક્ષાઓ છે, કારણ કે તમે જે કામ કર્યું છે પાણી માટે, એ ખરેખર એક અદ્ભુત કામ કર્યું છે. અત્યાર સુધીમાં તમે નદીઓનું હોય, પ્રદૂષણ હોય, દરિયાનું હોય, કે કોઈ પણ જગ્યાનું હોય, પણ તમે જે પાણી માટે કામ કર્યું છે એવું ગુજરાતમાં ભાગ્યે જ કોઈ કરી શકાશે. તો ગુજરાતના લોકોને એક તમારી પાસેથી એ જાણવું છે કે આ બધું કેમ થઈ રહ્યું છે? આટલા બધા કરોડો રૂપિયા આપણે ખર્ચીએ છીએ શહેરો પાછળ. દર વર્ષે રાજ્ય સરકાર 30,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવેલું છે, અને મોટાભાગનું એમાં પાણી અને માર્ગો ઉપરનું મોટાભાગનું એવી જ ફેસિલિટીઝ માટેનું હોય છે. તો આટલા મોટા આપણે એની પાછળ પાણી પાછળ ખર્ચ કરી રહ્યા છીએ, અને નર્મદાનું જે પાણી આપી રહ્યા છે કેનાલમાંથી, નહેરમાંથી, તો છતાં પણ કેમ આવી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં પીવાનું પાણી બહુ સારી ગુણવત્તાનું મળતું નથી? 50% લોકો એવા છે કે જેને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. શું કારણો છે આપની દ્રષ્ટિએ? હું આપને બે વસ્તુ કહી દઉં કે
એક તો પાણીને આપણે ગંભીરતાથી લીધું જ નથી. સરકાર હોય, વ્યક્તિ હોય કે પોલિસી હોય, અને આ પ્રશ્ન આખી દુનિયાનો સવાલ છે, આ ફક્ત ગુજરાતનો કે પ્રશ્ન નથી. આપણે જોઈએ તો પાણી કોઈ પેદા નથી કરતું, અને છતાં પાણીનું ખાનગીકરણ થઈ ગયું છે, વેપારીકરણ થઈ ગયું છે અને બજારીકરણ થઈ ગયું છે, અને પાણી વેચાતું થઈ ગયું છે. અને જ્યારે પાણી વેચાવાની શરૂઆત કરી તો એની બોટલને આપણે જોઈએ તો આપણને એ બોટલ શું કહે છે કે એક તો પીવાલાયક પાણી નથી, માટે બોટલમાં પાણી છે અને એટલે બોટલનું પાણી પીવું પડે છે. અને બીજું, જો આપણે બોટલને ધ્યાનથી જોઈએ તો એ પાણીનું કોમોડિફિકેશન કે પાણીનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે એ ઇન્ડિકેટ કરે છે. અને સૌથી ક્રુશિયલ મુદ્દો એવો છે કે પાણી પીવાલાયક રહ્યું નથી, માટે આ બોટલ દેખાય છે. આ હું છે ને લો કોલેજમાં અને કોર્ટમાં વાપરતો હોઉં છું વાત કોમ્યુનિકેટ કરવા માટે. બીજું આપણે જોઈએ તો આપણા દરેક ઘરોમાં, મોટાભાગના ઘરો જેની પાસે થોડા પૈસા છે એ બધા ઘરોમાં ક્યાં તો ફિલ્ટર છે, ક્યાં એક્વાગાર્ડ છે, ક્યાં આરો છે, કોઈને કોઈ ફિલ્ટર પ્લાન્ટ છે. ફક્ત ઘરોમાં નહીં, સરકારી ઓફિસમાં જાઓ તમે તો મેયરની ઓફિસમાં, મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં, કલેક્ટરની ઓફિસમાં, તમે કોઈ પણ સરકારી ઓફિસોમાં જાઓ તો ત્યાં ફિલ્ટર લગાવ્યું હોય કે ટ્રીટમેન્ટ, એનો મતલબ કે એ લોકો પોતે પણ એવું કહે છે કે પાણી પીવા લાયક નથી અને નળમાંથી સીધું ના પી શકાય. હવે આનાથી મોટી કબૂલાત કઈ હોઈ શકે? અને આપણો જે કાયદો છે એ એવું કહે છે કે પીવા લાયક પૂરતું, પીવા લાયક પાણી નળમાંથી મળે એનો ટેક્સ આપણે આપીએ છીએ. એટલે આપણે બધાએ નાગરિકોએ વિચારવાની જરૂર છે કે આપણે જે ટેક્સ આપીએ છીએ એ કદાચ ટેક્સ ના આપીએ તો ચાલે અને કાયદાનો ભંગ નહીં કહેવાય. કારણ કે જો મેયર, કમિશનર, કલેક્ટર, મંત્રીઓ, સચિવાલય, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસો અને બધી જગ્યાએ જો અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ ફેસિલિટી લગાવી હોય તો એ લોકો પોતે જ કહે છે કે પાણી પીવા લાયક નથી. અને ઘણીવાર તો જાહેરાત કરવામાં આવે છે કે પાણીને કેવી રીતે પીવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે આ પ્રશ્ન બહુ ગંભીર છે અને આપણે ગંભીરતાથી લીધો નથી, અને એને ગંભીરતાથી લેવાની છે જરૂર છે. એ એક વાત છે. બીજી વાત કરું કે માન લો કે કદાચ કોઈ કારણસર એકવાર હું માની લઉં કે પાણી ટ્રીટમેન્ટ કરીને પીવું પડે એવું છે, તો એની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? હું એક વિચિત્ર ઉદાહરણ કોર્ટમાં પણ આપતો હોઉં છું કે કોઈના લગ્નમાં ફંક્શન હોય અને ઉનાળો હોય કે ચોમાસું હોય તો તમે કંકોત્રી જોડે કે આમંત્રણ જોડે છત્રી મોકલાવો છો કે હોલમાં મીટિંગ કરો છો? એટલે ઘરે ઘરે છત્રી, એક્વાગાર્ડ, આરો, ફિલ્ટર, એ બધા ઘરે ઘરે છત્રી છે. અને ઘરે ઘરે છત્રી છે ને એ પછાતતાની નિશાની છે અને ટેકનોલોજીકલી પ્રોબ્લેમેટિક નિશાની છે. એટલે માન લો ટ્રીટમેન્ટ કરવાનું હોય તો એ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ કોઈ બી પાણીની ના હોઈ શકે. એ પાણીનો સ્ત્રોત કયો છે, એ પાણીને ટેસ્ટ કરવું પડે, એના આધારે એને ટ્રીટમેન્ટ આપવી પડે. એટલે સેન્ટ્રલાઇઝ ટ્રીટમેન્ટ કરીને રાજ્ય કરે તો જ બરાબર થઈ શકે. એ સૌથી મોટો સવાલ છે જેને આપણે કોઈ દિવસ ધ્યાનથી જોયો નથી. હવે ગુજરાતના ત્રીજી વાત સ્લોટમાં કે ગુજરાતના પાણીની વાત કરીએ તો આપણે મુંબઈથી પ્રવેશ કરીએ તો એક રીત છે કે મુંબઈથી જ આવીએ હમણાં કમર્શિયલ સિટીમાંથી તો હું તમને પ્રવાસ કરાવું, કારણ કે અમિતાભ બચ્ચન કહેતા છે આઈએ ગુજારીએ કુછ દિન હમારે સાથ. તો હું પ્રવેશ કરું છું મુંબઈથી. તો સરીગામથી શરૂ કરીએ આપણે. તો સરીગામ ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત છે. આગળ આવો, વાપીનું ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત છે, ગામડાનું છે. ત્યાંની નદીઓ પ્રદૂષિત છે. અને આ હું એ વિસ્તારની વાત કરું છું કે જ્યાં નદીઓ બારમાસી છે અને જ્યાંનું જે આખો પટ્ટો છે અમદાવાદ સુધીનો, એની પાસે ક્વોન્ટિટી છે પાણીની, પણ ક્વોલિટીનો મુદ્દો છે. તમે એનાથી આગળ આવો સુરત, એનાથી આગળ આવો પાનોલી, અંકલેશ્વર, બાજુમાં ઝઘડિયા આવી જાય, એનાથી આગળ આવો તો વડોદરા, એનાથી આગળ જાઓ તો અમદાવાદ. તો તમને કહું કે ઘણા બધા વિસ્તારોમાં પાણી મોટા પાયા પર ઓલરેડી કન્ટામિનેટ થઈ ગયું છે અને કલરના ફોર્મમાં દેખાય છે. આ પાણી સફેદ પણ નથી. અને એક વાત કરીને પહેલા સ્લોટની વાત પૂરી કરું તો વડોદરાની આસપાસની પરિસ્થિતિ એવી છે કે વડોદરામાં આપણે એવું કહીએ છીએ કે વડોદરાની પાદરાનો જે આખો ક્લસ્ટર છે એને આપણે વેજીટેબલ બાસ્કેટ ઓફ ઇન્ડિયા કહીએ છીએ, અને ગુજરાતનું શાકભાજીનો ટોપલો કહેવાય. અહીંયા હું જ્યાં વડોદરામાં અત્યારે હાલ બેઠો છું તો એનાથી 16 કિલોમીટરની અંદર લુના કરીને ગામ આવ્યું છે. એ લુનાનું જે ગ્રાઉન્ડ વોટર છે એના હમણાં છેલ્લા રિપોર્ટ કરવાના બાકી છે, પણ આપણે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરવાનું હોય મોજૂદ કાયદા મુજબ
આમ તો મારી રીતે દરિયામાં ને નદીમાં ડિસ્ચાર્જ કરવાના ઘણા પ્રશ્નો છે, પણ અત્યારે આપણે એને અવોઇડ કરીએ તો COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ બેઝિકલી તમને ઇન્ડિકેટર છે પોલ્યુશન લોડનો. બધા બહુ પેરામીટર છે, COD છે, BOD છે, એમોનિકલ નાઇટ્રોજન છે, હેવી મેટલ જોવા પડે. પણ આપણે માન લો COD જોઈએ તો 250 COD 250 મિલીગ્રામ પર લીટર COD હોય તો તમે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરી શકો. અહીંયા ગ્રાઉન્ડ વોટર એટલે આ તો લુના ગામ કે બાકી ક્લસ્ટરનું ગ્રાઉન્ડ વોટર 500 થી લઈને 2000 COD નું પાણી જમીનમાંથી છે. અને એ આપણે કહે છે. અને શાકભાજીમાં ખેતીમાં એ પાણી વપરાય છે. એટલે મારી દ્રષ્ટિએ આ બહુ જ ગંભીર મુદ્દો છે અને સરકાર કદાચ ગંભીરતાથી ના લેતી હોય પણ આપણા નાગરિકોએ ગંભીરતાથી લેવાની જરૂર છે. નહીતર પરિસ્થિતિ હું તો બહુ ઓનેસ્ટલી કહું તો ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જોઈએ. બોટલમાં ભરેલું પાણી ચોખ્ખું છે અને એ કન્ટામિનેટેડ નથી અથવા એ આરોગ્ય માટે સારું છે એવું સહજ રીતે નહીં માની લેવું જોઈએ. વાત તો સાચી છે કે એ સહજ રીતે માનવાને કોઈ કારણ નથી. છતાં સરકાર તો જે કહે છે કે અમે પીવાના પાણીની યોજનાઓ ઘણી બધી દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ પણ ફળવાય છે. તો સરકારે એક ફિલ્મ તૈયાર કરેલી છે ગુજરાત સરકારે, એ જોઈએ કે જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે કે સરકાર કઈ રીતે એનો પ્રચાર કરે છે. नेता माननीय बड़ा प्रधान श्री नरेंद्रभाई मोदीना विकसित भारत એટ 2047 માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ભારત સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને ઘરે ઘરે શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર જળ યોજના આરંભ કરાઈ અને તે અંતર્ગત નળ સે જળ યોજના હેઠળ છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. પહેલા અમને પાણીઓ ખૂબ ઓબદા પોડતની બસને ચોલના પાણી પીના પાણીઓ પોતળે તુના હમટી ઓબદા પોડતની હેડપંપ રેખ પાણી દાવતને આમો નળ સે જલ યોજના આવનાથી અમને હે હારો પોડે હે. પહેલા હેડપંપ દ્વારા બાળકે પાણી પી શકને મેં ખૂબ સમસ્યા આવતની. અમુ જે સરકાર સુવિધા આલી નળ સે જલ કનેક્શન દ્વારા બાળક શુદ્ધ પાણી પી सकते हैं. નરેન્દ્રભાઈ મોદી સાહેબો ખૂબ આભાર માનતે હે. આપણો સંકલ્પ વિકસિત ભારત, વિકસિત ગુજરાત. તો મોદી સાહેબે પણ કહ્યું હતું આના વિશે એક જળ શક્તિ મંત્રાલય, નવું મંત્રાલય બનાવ્યું છે અને એમાં અત્યારે આપણા ગુજરાતના CR પાટીલ જે હમણાં આપણે વાત કરી, તો મોદી સાહેબ શું કહી રહ્યા છે, આપણા માનનીય વડાપ્રધાન, એ પણ સાંભળીએ કે જેથી કરીને આપણા નેતા કઈ દિશા તરફ વિચારી રહ્યા છે, શું કરી રહ્યા છે અને ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે એ આપણે એકદમ સ્પષ્ટ થઈ જાય. પહેલા એમને સાંભળીએ. हमने जल शक्ति मंत्रालय बनाया. मंत्रालय की बनाने की रचना को भी अगर कोई एनालिसिस करेगा ना तो इस सरकार के मन मस्तिष्क को बड़े अच्छे ढंग से आप समझ पाएंगे. हमने जल शक्ति मंत्रालय बनाया. ये जल शक्ति मंत्रालय हमारे देश के एक एक देशवासियों को पीने का शुद्ध पानी पहुंचे, पर्यावरण की रक्षा के लिए पानी के प्रति संवेदनशील व्यवस्थाएं विकसित हो. તો આપણા મુખ્ય વડાપ્રધાન પણ કહી રહ્યા છે કે પીવાના શુદ્ધ પાણી માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે અને એના માટેનું આયોજન પણ છે ને અલગ વિભાગ પણ શરૂ કર્યો છે મંત્રાલય, જેને આપણે કેન્દ્ર સરકારમાં મંત્રાલય કહીએ, આપણે એ વિભાગ કહીએ છીએ. તો અલગ વિભાગ પણ ચાલુ કર્યો છે અને એના જળશક્તિ પ્રધાન પણ છે CR પાટીલ. તો આ બધી વાત છે કે નેતાઓ જે કહે છે એ પ્રમાણે થતું નથી. અને હમણાં જે આપણે રિપોર્ટની વાત કરી રોહિતભાઈ, એ રિપોર્ટ પણ જો આ પ્રકારે કે ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી 47% ઘરોમાં જ ગુણવત્તાયુક્ત નળથી પાણી મળે છે, આ જે રિપોર્ટમાં હમણાં વાત કરી તો આ ન્યૂઝપેપરમાં પણ છપાયું છે. તો રોહિતભાઈ શું કરવું જોઈએ? આટલા મોટા પ્રમાણમાં આપણે 50% સમજો ને, 50% ઘરોની અંદર પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તો એના માટે વ્યક્તિગત રીતે જે તમે વાત કરી, કોઈ વ્યક્તિગત રીતે તમે વોટર જે ફિલ્ટરનું પાણી પીવો છો, તમારા ઘરના આરોનું પાણી જે કહેવામાં આવે છે, એ ન વાપરવું જોઈએ. તો પછી સવાલ એ આવીને ઉભો રહે છે કે આપણે સામૂહિક રીતે કઈ કરવું જોઈએ આમાં? આમાં કહું કે જલ મંત્રાલયની વાત થાય તો જલ મંત્રાલયનું કામ શું હોવું જોઈએ? દાખલા તરીકે જલ મંત્રાલયનું કામ એવું હોવું જોઈએ કે જલ મંત્રાલય દર વર્ષે વોટર બેલેન્સ શીટ રજૂ કરવી જોઈએ. આપણે રેલવેનું બજેટ આવે છે, બરાબર છે, આપણે જનરલ બજેટ પેશ કરીએ છીએ, તો પાણીનું બજેટ પેશ કરવું જોઈએ. કે માન લો કે હું ગુજરાતનું ઉદાહરણ લઉં કે આમ ભારતનું પણ લઈ શકાય, કોઈ પણ દુનિયાનું, કે કેટલું પાણી છે આપણી પાસે, ભૂગર્ભમાં કેટલું છે, નદીમાં કેટલું છે, ડેમમાં કેટલું છે, તળાવમાં કેટલું છે,
અને આપણે જે પાણી લઈએ છીએ તો કેટલું પાણી જમીનમાં ઉતારી શકીએ છીએ અને કેટલું વાપરીએ છીએ, કેટલું કન્ઝમ્પશન છે આપણું, અને કયું પાણી કેટલું કોણ વાપરે છે તે. અને આ પાણી રિચાર્જ એટલે માનો કે તમે બેંકમાંથી પૈસા ઉપાડો તો તમારે એ તો કેવું પડે કે બેંકમાં કેટલા જમા કરાવો છો. તમને કહું, ઘણા વિસ્તારોમાં આપણે હજારો વર્ષ જૂનું પાણી વાપરીએ છીએ. એટલે 200-250 વર્ષ જૂનું તો પાણી વાપરવાનું રૂટીન હશે, પણ ઘણી જગ્યાએ તો બહુ જ જૂનું પાણી વપરાય છે અને એટલે બહુ જૂની પેઢીનું પાણી વાપરીએ છીએ. તો એક સવાલ એવું છે વોટર બેલેન્સ છે. બીજું વોટર ક્વોલિટી, કે એક રિપોર્ટ વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં મુકાવવો જોઈએ કે કયા વિસ્તારનું પાણી જે છે એમાં શું પ્રોબ્લેમ છે. એના જૂના ઘણા રિપોર્ટો છે અલગ અલગ ફરિયાદના આધારે. ગુજરાતમાં તો ખાસ ઘણા વિસ્તારના છે કન્ટામિનેશન ઓફ વોટરને લઈને, એટલે એ રિપોર્ટ પણ તૈયાર થવા જોઈએ. તો મને લાગે છે જળ મંત્રાલયનું મુખ્ય કામ આ છે, કારણ કે જલ સે નળ છે ને, એ નળથી પાણી નથી આવતું. એ પાણી જ્યાંથી આવે છે એ પાણીની ગુણવત્તા વાળું રેગ્યુલર મોનિટરિંગ થવું જોઈએ અને એ રિપોર્ટ પત્રકારો સમક્ષ મૂકવા જોઈએ, જેથી સ્ક્રુટિનાઇઝ થાય અને સોર્સ ઓફ પોલ્યુશન આઈડેન્ટિફાય આપણે કરી શકીએ એમ છે. આપણે હવે એવો સવાલ, આમ તો ઘણા વર્ષોથી એવો સવાલ નથી કે આપણે શોધી ના શકીએ કે કેમ પાણી પ્રદૂષિત છે, કેમ પીવા લાયક નથી. એટલે મને એવું લાગે છે કે જલ મંત્રાલયનું કોઈ મને પૂછે તો હું એને કહું છું વોટર બેલેન્સ શીટ મૂકવાનું પ્લાન છે, જેમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની વાત કરે. અને એક મહત્વનો મુદ્દો જલ મંત્રાલય ધ્યાનમાં રાખવો પડશે કે આપણે દૂધ પણ પીએ છીએ, અને એ દૂધ પીતા જે પશુ છે, તમે બાકીના પશુ છોડી દો, પણ ગાય, ભેંસ, બકરી આનું દૂધ પીવો છો, તો એના પાણીના ગુણવત્તાનું શું? એ જે પાણી પીએ છે એ પાણી કેવા પ્રકારનું છે? હું તો એનાથી આગળ કહું કે જે લોકો કચરાની બાજુમાં રહેતી બહેનો છે, મધર મિલ્કનો પણ પ્રોબ્લેમ આવીને ઉભો છે. માતાનું પાણી આપણે બહુ પવિત્ર ગણીએ છીએ, તો મધર મિલ્ક બી કન્ટામિનેટ થવાના મુદ્દા આવીને ઉભા છે. એટલે મને એવું લાગે છે કે પહેલા તો આપણે મોજૂદ પરિસ્થિતિનો સ્વીકાર કરીએ ટ્રાન્સપરન્ટલી. નથિંગ રોંગ અબાઉટ ઇટ, સેઇંગ ધેટ કે હા પ્રોબ્લેમ છે. તમે એકવાર કહી દો ને કે પ્રોબ્લેમ છે, તો એક ડિબેટમાં 50% ટાઈમ બચે આપણો, 50% ટાઈમ બચે કે પ્રોબ્લેમ છે. પછી પ્રોબ્લેમના કારણો પર વાત કરીએ. અને મને એવું લાગે છે કે પાણી, જો આપણે જલ એ જીવન છે કહીએ છીએ, પછી આપણે બધું બહુ કહીએ છીએ, અને શરીરમાં પાણીનો હિસ્સો બી ખાસો મોટો છે. દુનિયાના પૃથ્વી પર બી પાણીનો હિસ્સો ખાસો મોટો છે. અને પાણી અને ખોરાકને સીધો સંબંધ છે, કન્ટામિનેશન ઓફ ફૂડનો મુદ્દો છે. એટલે એ સાથે વ્યવસ્થિત ચર્ચા કરવાની જરૂર છે. મારી દોસ્તે ઘણું મોડું થઈ ગયું છે. વી આર ટુ લેટ. ઇટ્સ ઓલમોસ્ટ, જેને કહેવાય કે વી આર રસિંગ ટુવર્ડ અ ડેડ એન્ડ ઇન ધેટ સેન્સ. તમે કિડની જુઓ, કદાચ એવો વખત આવશે પેપરમાં એડ આવશે કે મારી છોકરીને જેમ મંગળ હોય છે એવું હોય છે ને, હું તો આ બધામાં નથી માનતો, પણ એવું લખશે કે મારી છોકરીને એક કિડની છે ને એક કિડની વાળો છોકરો ચાલશે. હું તમને કહું કે અમે હમણાં વિદ્યાર્થીઓને ઘણા બધા એસાઇનમેન્ટ આપતા, અમારા ઘણા સ્ટુડન્ટ આવે છે, તો એક કિડની લોકો કેટલા છે, અને બીજું કે કિડનીમાં જે સ્ટોન છે ને એ કેવા પ્રકારનો સ્ટોન છે એનું ક્લાસિફિકેશન નથી કરતા. માનો કે મહેસાણામાં કિડની સ્ટોન તો જુદા પ્રકારનો હોય, અમદાવાદમાં જુદા પ્રકારનો હોય, પાદરાના ગામોમાં જુદા પ્રકારનો હોય, વાપીમાં જુદો હોય, તો એનાથી આપણને ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. એટલે 2 કિડની વગરના લોકો પણ છે કે જે ડાયાલિસિસ પર આવીને ઉભા છે, કિડની દાનમાં લે છે. અને મને એવું લાગે છે કે એટલા મોટા પાયા પર થઈ ગયું છે કે આપણે બહુ લાઇટલી લઈએ છીએ. માર્ક આવ્યા તો તમારી છોકરીના ઓછા માર્ક આવ્યા તો વાંધો નહીં, બધાના જ ઓછા માર્ક છે. એટલે મને એવું લાગે છે કે પરિસ્થિતિ અંકુશ બહાર છે. કિડનીની હોસ્પિટલની સંખ્યા, તમે એક અભ્યાસ અમે કરી રહ્યા છે, ખબર નહીં પબ્લિશ વિદ્યાર્થીઓ કરી છે નહીં, કે કેટલી હોસ્પિટલો ઊભી થઈ છે, ખાસ કરીને કિડની સ્ટોનની. કેટલી હોસ્પિટલ, કેન્સરની તો કેન્સરની કેટલી ઊભી થઈ, એની સંખ્યા કેટલી છે, એમાં પેશન્ટ કયા પ્રકારના આવે છે, ફરિયાદ કેવા પ્રકારની છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. એટલે મને લાગે છે કે અભ્યાસનો પણ મુદ્દો છે ને, આપણી કોલેજો, યુનિવર્સિટીની જવાબદારી અભ્યાસ કરવાની હતી, પણ હવે આવા અભ્યાસ કરવા માટે પૈસા નથી આપવામાં આવતા. સરકાર તો ફાળવતી જ નથી, અને ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રી વાળા તો સ્પોન્સર નહીં જ કરે. તો રોહિતભાઈ, આ તમે જે કહી રહ્યા છો કે પાણી પીવાના કારણે આજે બધા રોગ જે થઈ રહ્યા છે,
તો ગુજરાત સરકારે જે એક રિપોર્ટ જે જાહેર કરેલો હતો વિધાનસભામાં, એમાં એમણે કહ્યું કે રાજ્યમાં પાણી પુરવઠા માટે 20,000 કરોડથી વધુની ખર્ચે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કર્યું છે. 20,000 કરોડ રૂપિયા, અને એ થકી 3,250 કિલોમીટર બલ્ક પાઇપલાઇન છે. પછી આ કેટલાક ડેટા હમણાં સમજવા જેવા છે કે પાણી પુરવઠા ગ્રીડ દ્વારા 18,152 જે ગામડાઓ છે આપણા ગુજરાતના, એ પૈકી 15,687, એટલે કે મોટા ભાગના ગામડાઓને પીવાનું પાણી આપી દીધું છે. 251 શહેરોને આપી દીધું છે. આ બધા ડેટા જાણવા એટલા માટે જરૂરી છે કે સરકાર વારંવાર કહે છે કે અમે આટલું કામ કર્યું છે, તો પછી 50% લોકો કેમ એને આરોગ્યને નુકસાન થાય એવું પાણી પી રહ્યા છે, સવાલ છે. એટલા માટે આ ડેટા જરૂરી છે કે રાજ્યમાં 372 જૂથ યોજનાઓ હેઠળ 1432 હેડ અને સબ હેડ વર્ક થતી 4.36 કરોડ લોકોને રોજનું 3,200 મિલિયન લીટર પાણી આપવામાં આવે છે. મિલિયન લીટર એટલે આ બહુ ગંભીર બાબત છે. અને એક જ વર્ષમાં 23 છેલ્લે જે વિગતો આપી એમાં 23 જૂથ યોજના, પાણી પુરવઠા જૂથ યોજનાઓ બનાવી હતી અને 800 જેટલા ગામોમાં એને પાણી આવ્યું. સવાલ એ છે, આટલું બધું પાણી આવે છે, સરકારે 80 જેટલી લેબોરેટરી બનાવી છે, એને દરેક જિલ્લા દીઠ એક છે, રાજ્ય કક્ષાની એક છે, જિલ્લા કક્ષાએ 33 છે, તાલુકા કક્ષાએ 41 છે, NABL હેઠળ જે છે એમ કુલ કરી 80 કુલ બધી તેની લેબોરેટરી છે. તો પછી આ લેબોરેટરી શા માટે? કેમ? જો તમે શુદ્ધ પીવાનું પાણી આપી રહ્યા છો, આટલા મોટા જંગી ખર્ચા કરી રહ્યા છો, 2025-26માં જલ જીવન મિશન હેઠળ રાજ્યમાં 2,340 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે 1,900 એટલે 2,000 કરોડ સમજો, નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા માટે 1,000 કરોડ અને ડિસિલેશન પ્લાન્ટ માટે 500 કરોડની ફાળવણી કરી હતી. તો સવાલ એ આવે છે રોહિતભાઈ, આટલું બધું ખર્ચ કરે છે તો પાણી કેમ નથી મળતું શુદ્ધ પીવાનું? એટલે આમાં તમને કહું કે ક્વોન્ટિટીનો પણ પ્રશ્ન છે. એટલે કોઈ એવો દાવો કરતું હોય કે પૂરતું પાણી છે ને આપણે પાણી પહોંચાડીએ છીએ, તો મને લાગે છે એ આંકડા પણ પ્રોબ્લેમેટિક છે. આપણે કોઈક વાર જરૂર પડે તો આંકડા લઈને બેસીને ડિબેટ કરી શકીએ. પણ અને બીજું ગુણવત્તાનો ગંભીર મુદ્દો છે. ગુણવત્તાનો ગંભીર, તમે મને કહો કે ઘણી જગ્યાએ વોટર માઇનિંગ થાય છે, એટલે આપણે પાણી ઉલેચીએ છીએ જમીનમાંથી. આપણે પાણી ઉલેચીએ છીએ જમીનમાંથી, અને એ કોણ ઉલેચે છે એનો બી એક સવાલ છે. કોણ ઉલેચે છે એનો પણ એક સવાલ છે કે કોણ આ પાણી લઈ જાય છે, આ પાણી કોણ વાપરે છે. અને પાણીનો સ્ત્રોત હવે ઘણી બધી જગ્યાએ સરકારના હાથમાં નથી રહ્યો. હું કાયમ કહું છું પાણી જેલમાં છે. આપણે એવું કહીએ કે પાણી કેટલું જેલમાં છે, તો આપણે આઈડેન્ટિફાઈ કરીએ. બોટલમાં રહેલું પાણી જેલમાં છે, ટેન્કરમાં વેચાતું પાણી જેલમાં છે, ટાંકા ભરીને રાખીને વેચાતું પાણી જેલમાં છે. એટલે મને એવું લાગે છે કે આ બહુ જ ગંભીર પ્રકારનો મુદ્દો છે ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી, ક્વોલિટી. અને પાણી એ એટલી બેઝિક વસ્તુ છે કે એના વગર સ્માર્ટ સિટીનો એસ પણ નહીં લખાવો જોઈએ. સ્માર્ટ સિટીનો સ્પેલિંગ તમે આખો લખો ને તો એસથી આગળ સ્પેલિંગ જ નહીં લખવાનો, જો પાણી પીવા લાયક ના હોય તો. અને હું તમને કહું કે આપણે કેટલા સહજ થઈ ગયા છે. તમે કોઈને પૂછજો, ઇવન ગૂગલને પૂછી જુઓ કે બોટલવાળું પાણી પીવાનું ક્યારથી શરૂ થયું ગુજરાતમાં. આપણે બોટલથી સીલ એટલે બોટલવાળું પાણી પીવાનું ક્યારથી શરૂ કર્યું? નો આઈડિયા. આપણા ઘરમાં ટ્રીટમેન્ટ ફેસિલિટી એક્વાગાર્ડ, આરો કે કયા વર્ષમાં તમે શોધીને કહી શકો, પણ કયા વર્ષમાં તમે તમારા ઘરમાં આ ટ્રીટમેન્ટ વાળું પાણી પીવાનું શરૂ કર્યું? તમે ક્યારે રેલવે સ્ટેશન પર નળમાંથી પાણી પીવાનું બંધ કર્યું અને બોટલમાંથી પીવાનું શરૂ કર્યું? તો એ માહિતી જ નથી મળતી. અને હવે તો બહુ ગંભીર પરિસ્થિતિ એવી છે કે આપણે સહજ સ્વીકાર્યું છે. ઘણી વાર તો ઘરમાં આપણે પ્રવેશીએ ને, એટલે જેને ગૃહ પ્રવેશ કહેવાય, અને આપણે વાસ્તુ નાસ્તુ જે કરતા હોય પૂજા, તો એના પહેલા એક્વાગાર્ડ આરો કે કોઈ બી ટ્રીટમેન્ટ ફેસિલિટી આવીને બેસે છે. ઇવન ફ્લેટ હોય ને, મોટો સોસાયટી હોય, તો એ લોકો પણ પોતાનું પાણી કોમન ટ્રીટમેન્ટ કરવાનો વિચાર નથી કરતા. હું તો ઘણી વાર સોસાયટીને કહું કે સરકાર વાર કરશે, પણ માનો તમારી સોસાયટીમાં 250 મકાન છે કે 100 મકાન છે, તો તમારું જે ઇનલેટ આવે છે એને આધારે, કારણ કે ગણપતિ ઉત્સવમાં તમે પૈસા ખર્ચો છો, નવરાત્રીમાં પૈસા ખર્ચો છો, તહેવારોમાં ધૂમ પૈસા ખર્ચાય છે, ધર્મના તહેવારમાં તો ખાસ ખર્ચાય છે. તો આ જે પીવાના પાણીની વાત છે કે જેને કારણે આરોગ્યના પ્રશ્ન છે, તો પણ મને લાગે છે કે જો એ મુદ્દો ચર્ચાવાનો શરૂ થાય, માનો ને પાણી છે તો ટેસ્ટ ના કરાવાય આપણાથી,
આપણે સોસાયટીમાં પાણી આવે છે. તમારો એકદમ મુદ્દો વાજબી છે કે ખરેખર આ ચર્ચાવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હમણાં જ જાહેરાત કરી થોડો સમય પહેલા. આમ તો વિધાનસભામાં જે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા છે એમણે એવું કીધું કે આ વર્ષે અમે 17,000 કરોડ રૂપિયા પાણી પુરવઠા પાછળ ખર્ચ કરવાના છે. તો આટલું મોટું બજેટ છે અને એટલું જ બજેટ બીજું જે શહેરી વિસ્તારો છે એનું છે. તો આપણે બીજું ગ્રામ પંચાયતો, વ્યક્તિઓ બધા ગણીને આપણે ગણીએ તો ઓવરઓલ આપણે કહી શકીએ કે 50,000 કરોડ રૂપિયા દર વર્ષે પાણી પાછળ આપણે ખર્ચીએ છીએ. તો આપણા અમદાવાદ શહેરના જે મેનેજમેન્ટ કરે છે એમને સાંભળીએ શું કહી રહ્યા છે. નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પૂર્વ વિસ્તારમાં આગામી સમયમાં સમસ્યા સર્જાય નહીં એટલા માટે આપણે વાત કરી કે રાસ્કા ખાતે જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો એમાં એ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખી આગામી 15 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખી બીજો 100 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા એનો કામ હતો. એક દિવસ રજૂઆત કરી રહ્યા છે 10 ગામના સરપંચો છે ભાવનગરના, એ અધિકારીને રજૂઆત કરી ભાઈ અમારા ગામનું પાણી કેમ તમે બંધ કરી દીધું. સાંભળો, ઇન્ટરેસ્ટિંગ. 3 દિવસ તમારે પાણી બંધ રહેવાનું સાહેબ. મારે એ વાત નથી. તમે ઉભાડ્યો, તમે મારી વાત તમે બોલો સરપંચ સાહેબ ઉભાડ્યો. તમે આ તમારી વાત નંદનો કાગળ આવ્યો 2 દિવસની વાત છે. દરિયાના ખારા પાણીને મીઠા કરવા દરિયો કદી ખૂટે નહીં એ કહેવત છે. એ દરિયાના ખારા પાણીને મીઠા કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ એનો પણ આરંભ કરી ચૂક્યા છીએ. 37 કરોડ લીટર પાણી દરરોજનું 37 કરોડ લીટર પાણી ખારા પાણીને મીઠા કરીને પીવાથી માંડી અને ખેતીમાં પાણીનો ઉપયોગ થાય એ યોજનાઓનો પણ પ્રારંભ કરી ચૂક્યા છીએ. ગુજરાત પાણીદાર ગુજરાત બને, પાણીથી વિકાસ આગળ વધે, પાણીથી વિકાસ અટકે નહીં એની ચિંતા પણ કરી છે. તો રોહિતભાઈ, રૂપાણીની આ જે પાણીની વાતો હતી, હવે તો આપણી વચ્ચે રહ્યા નથી, વિમાન અકસ્માતમાં એમનું દેહાંત થયું છે. તો આ જે વાત કરે છે દરિયાનું પાણી મીઠું કરવાનું, કેટલું વાયેબલ છે? હું આપને કહું કે દરિયાનું પાણી મીઠું કરીને તમે સોલ્ટ નાખશો ક્યાં પાછું? એટલે આપણે સમજવાની જરૂર છે કે આપણે આરઓ જે છે, આરઓ જે સિસ્ટમ છે એનું વેસ્ટેજ પાણી ક્યાં જાય છે, બરાબર? એટલે બેઝિકલી આ જે આખી વાત જે છે ને, પ્રશ્નનો ઉકેલ ટેકનોલોજીમાં શોધવાને બદલે પ્રશ્નના મૂળમાં જઈને એનો ટેકનોલોજીકલ ઉકેલની વિચાર કરવો પડે. અને પહેલું તો તમને કહું કે પાણી ડિકન્ટામિનેટ કરવું બહુ જ અઘરું છે. એ ખારા પાણીની વાત કરે છે, પણ દરિયામાં આપને કહું કે ગલ્ફ ઓફ ખંભાત છે, એનો એક રિપોર્ટ 2002 છે કે ગલ્ફ ઓફ ખંભાતના પ્રદૂષણની હાલત શું છે. તમે જુઓ તો આપણે દરિયામાં બધું જ પ્રદૂષિત પાણી નાખીએ છીએ. હું ફરી સરીગામથી શરૂ કરું તો ત્યાંથી બધું દરિયામાં જાય છે. સુરત, હજીરા અને ઇન્ડસ્ટ્રીનું દરિયામાં જાય છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાનું દરિયામાં જાય છે. વડોદરાનું વાયા મહીસાગર એસ્ચ્યુરી દરિયામાં જાય છે. અને આ ગલ્ફ ઓફ ખંભાત છે. એટલે આપણે દરિયાના પ્રદૂષણનો બી બહુ ગંભીર મુદ્દો છે. હું તમને કહું કે વડોદરામાં જે જગ્યા પર પાણી બગડી ગયું છે એને ડિકન્ટામિનેટ કરવાની કોશિશ છેલ્લા 15-20 વર્ષથી કરવામાં આવી રહી છે. એમાં કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રીને ખર્ચવા પડી રહ્યા છે, પણ વી આર અનેબલ ટુ ડુ ઇટ. એટલે દરેક વસ્તુનો ઉકેલ છે એ માન્યતા ખોટી છે. નોટ ટુ પોલ્યુટ ઇઝ ધી સોલ્યુશન. કેટલાક પ્રશ્નો એટલા ગંભીર છે, નોટ ટુ પોલ્યુટ ઇઝ ધ સોલ્યુશન. કેટલાક કેમિકલ ફેઝ આઉટ કરવા જોઈએ, નહીં જ વાપરવા જોઈએ, કારણ કે એ આપણા કામના જ નથી, એની ટ્રીટમેન્ટ પોસિબલ જ નથી. એ આપણે વાત કરતા નથી. અને જમીનની નીચેનું બધું પાણી પીવા લાયક નથી પહેલેથી. માન લો કે આપણે કન્ટામિનેશનનો મુદ્દો બાજુ પર મૂકી દઈએ તો જે આપણા એક્વાફાયર છે, તો કયા એક્વાફાયરનું પાણી પીવું જોઈએ, કેટલા ફૂટ ઊંડા જવું જોઈએ, કેટલા ફૂટ ઊંડા ના જવાય. તમે કેટલાક ફૂટ ઊંડા જાઓ તો જે ઉપરનું પાણી ચોખ્ખું છે એ નીચેના પાણી સાથે મિક્સ થવાથી એ પાણી બગડી જાય. અને આ બધું છે ને આપણે છેલ્લા આમ જોઉં તો 70-80 વર્ષથી કોલેજમાં ભણાવીએ છીએ. મને ખબર નથી કે કોલેજમાં ભણાયેલી વસ્તુ લીક થઈને બહાર કેમ નથી આવતી, કેમ એ બહાર સુધી માહિતી જતી નથી. પેપર લીક થાય છે પણ આ માહિતીઓ કેમ પહોંચતી નથી? આ બધું બેઝિક લોકો સુધી નથી પહોંચતી. આ બેઝિક વસ્તુ છે કે જે શીખવાડવામાં આવે છે. વાત તમારી સાચી, લોકો સુધી પહોંચતી નથી. તો અધિકારીઓ પણ આવી અનેક યોજનાઓ જાહેર કરે છે, કેટલું ખર્ચ થશે, શું થશે, કેટલા ગામોને પાણી મળશે. તો અધિકારીની પણ વાત સાંભળી.
સુબીર તાલુકાના 18 ગામોને સમાવિષ્ટ કરતી કોલસમાર જૂથ પાણી પુરવઠા યોજનાની વહીવટી મંજૂરી 21 કરોડની આપવામાં આવેલ છે, જેમાં સોર્સ તરીકે ચેકડેમનું કામ લેવામાં આવેલ છે, જે જાસોર ગામે પૂર્ણા નદી ઉપર 8 મીટરની ઊંચાઈ અને 140 મીટરની લંબાઈ, જેની સંગ્રહ શક્તિ 57 કરોડ લીટર છે, જેનું કામ તેમજ ઇન્ટેગ્રલનું કામગીરી પૂર્ણ થઈ છે. ખાસી બધી 30-40 જેવી શરતો છે, પણ સાહેબ વધારે નથી કહેતો, પણ એના અંદર એવું લખ્યું હતું કે અંદર કોઈ પણ ઘટના થાય તો એની જવાબદારી આ નવસારીમાં રજૂઆતો કરવામાં આવેલી છે પાણીના મુદ્દે, અને એમને અધિકારીને કહી રહ્યા છે કે ભાઈ પીવાનું પાણી શુદ્ધ કેમ નથી હોતું, એ પ્રકારની બધી જ રજૂઆતો એ પણ કરી રહ્યા છે. આ મહિલાઓ જે છે એને કઈ રીતે પાણી પીવું પડે છે. જો ડાંગનું દ્રશ્ય જુઓ, આ ડાંગનું જે દ્રશ્ય છે એ થોડું સમજવા જેવું છે, એટલા માટે કે લોકો ભલે સરકારો વાતો કરતી હોય પણ આ કઈ રીતે પાણી ભરવું પડે છે, આ એનો જીવતો જાગતો ઉદાહરણ છે. લોકોએ ક્યાંક તો આ મૂળ વાત છે. અને માત્ર અહીંયા જ નહીં, ભુજમાં પણ આવું લોકોને પીવું પાણી પડે છે. આ ભુજની વાત છે. નાહવા લાયક પણ નથી, પીવાની વાત તો બહુ દૂર. આ કોઈ ઉનાળાનું શરબત નથી ભાઈ. આ નગરપાલિકા દ્વારા મહાવીરનગર, જયનગર, ભુજને લાઈનમાં પાણી આપવામાં આવે છે ને પાણી છે. આ પાણી એકચ્યુઅલી પાણી તો નથી, ગટર છે. તો ગટર જેવું પાણી લોકો પી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જો અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની અંદર આવેલ જીવરાજ પાર્ક વિસ્તારમાં આઝમ સોસાયટીની બાજુમાં રબારીવાસ આવેલ છે, તેમાં છેલ્લા 3 મહિનાથી ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે, જેથી લોકોના આરોગ્ય જોખમાણા છે અને માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે. તાત્કાલિક ચોખ્ખું પાણી. તો રોહિતભાઈ, આ લોકો આ તો થોડા જ ઉદાહરણો, 2-4 ઉદાહરણો જ આપણે આપ્યા છે. તો ગુજરાતમાં તો આવું ઠેર ઠેર થઈ રહ્યું છે, અને સરકાર કરોડો રૂપિયા ઉપર ખર્ચ કરતી જાય છે. દર વર્ષે આટલા મોટા જંગી પૈસા વપરાઈ રહ્યા છે. તો આનું કોઈ કાયમી કોઈ સોલ્યુશન નથી રોહિતભાઈ? હું આપને એક સાદું ઉદાહરણ આપું જેને કોમન સેન્સ કહેવાય, જે કોમન નથી રહી હવે. દાખલા તરીકે તમે છેલ્લા 10 વર્ષના ગુજરાતનો ઇતિહાસ લઈ લો. વરસાદ કેવો પડે છે? વોટર લોગિંગ થાય છે. જમીનની નીચેનું માટલું કોણ ભરશે? જમીનની નીચેનું જે માટલું છે એને રિચાર્જ કરવાની કોઈ વ્યવસ્થા છે? એનો કોઈ વ્યવસ્થિત મોટો પ્લાન છે આપણો? ડેમમાં પાણી ભરવામાં આપણને થાય છે, સરદાર સરોવર ડેમમાં પાણી ભરીએ તો તાળીઓ પાડીએ છીએ. જમીનના નીચેના જે પાણીના સ્તર છે નીચા જઈ રહ્યા છે. તમે બધા જિલ્લા જોઈ લો તો ડાર્ક ઝોનનો મેપ છે ગુજરાત વોટર સુવેજ બોર્ડનો. તો આ જમીનના નીચેનું માટલું કેમ નહીં ભરવાનું? અને એ ભરવાની વ્યવસ્થા તો રાજ્ય થકી જ થવી જોઈએ. અને આપણે એક વાર્તા હતી કે તે વખતે પણ રાજાઓ પોતાની પોલિસી બનાવતા હતા, તો એમને કીધું પગમાં ધૂળ લાગે છે, તો એના વિકલ્પ માટે એક્સપર્ટ નિમેલા. તો એ એક્સપર્ટે પૃથ્વીને ચામડાથી મળવાની વાત કરી હતી. એવા એક્સપર્ટ આજે પણ જીવે છે. પગમાં ચપ્પલ પહેરવાના વિકલ્પ આપનારા એક્સપર્ટ પણ હતા, એની વાત નહીં સાંભળી. ચામડાથી મળવાની પેવર બ્લોક તમે જો આખું શહેર આપણે બધું જ મળી દઈએ. આપણા શહેરમાં તમે પગમાં ધૂળ આવે એવી જગ્યા બતાવો ને મને. 4 વાર ખાવું છે આપણે, હવે તો 4 વાર હાઈટી પણ ખાવી છે. સવારે ખાવાનું, બપોરે ખાવાનું, 4 વાગે ખાવાનું, રાત્રે સૂતા પહેલા બી કદાચ કોઈને ખાવું હશે. અને જમીન તમે જુઓ તો પૂરી કવર કરી છે. તમે ઓપન સ્પેસ જુઓ ને તો છે જ નહીં. એટલે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બિલકુલ જ ખરાબ હાલતમાં છે. અને એનાથી આગળ કહું કે વરસાદી ટાંકાનો રિવાજ હતો બહુ જૂનો. વડોદરામાં વરસાદી ટાંકા હતા. ભાવનગરમાં અત્યારે હાલ પણ જે વિકલ્પો લોકોએ શોધ્યા છે, એ વિસ્તારમાં હું ઘણા વર્ષોથી કામ કરું છું. ત્યાં આગળ વરસાદી ટાંકા, નાના બાળકો, પહેલો વરસાદ પડે ને તો પાણી જવા દે, પણ તમે કદાચ, મારી પાસે બહુ વિડીયો છે કે બીજો કે ત્રીજો વરસાદ હોય તો બાળકો દોડીને પાઇપ ખેંચીને વરસાદી ટાંકામાં નાખે. તમને એવું થાય કે ભાવનગરના આ બધા ગામડાઓ છે, અલંગ અને ભાવનગરની વચ્ચેના, તો આ બધા ગામના પાણી, આમ તો દરિયાની નજીક છે, પાણી ખરાબ પણ છે, તો પીવાનું પાણી સારું કઈ દી છે તો એ વરસાદી ટાંકાનું છે. એટલે મને લાગે છે કે વરસાદી ટાંકા એ ઉપરનું ટાંકું છે જે આપણે ભરવાનું છે. એટલે વરસાદી ટાંકાની, વડોદરામાં તો વરસાદી ટાંકા પોળમાં બહુ મોટા પાયા પર હતા, એ આપણે બધા તોડી નાખ્યા. આપણે જે સારી વાતો છે ને
એ છોડી દીધી, જ્ઞાતિ પ્રથા ચાલુ રાખી, ધર્મની પ્રથા ચાલુ રાખી. એવા જે સારું હતું તે જોડે રહેવાનું, હળીમળીને રહેવાનું, બધું એ બધું દૂર કરી દીધું. એટલે મને એવું લાગે છે કે આ પાણીના પ્રશ્નમાં વરસાદી ટાંકા, ભૂગર્ભ જળ રિચાર્જ વાળો બહુ મોટો મુદ્દો છે. એને એઝ અ મેટર ઓફ સિસ્ટમ કરવાની જરૂર છે. અને બહુ પાણી પડે છે. હું એક અંદાજ કરું ને તો આ વખતે જે વરસાદ પડ્યો, માન લો કે એમાંથી આપણે 40% પાણી સ્ટોર કરીએ ને, તો હું એવું કહું છું કે આ વરસાદ એવા પ્રકારનો છે કે 4 વર્ષનો દુકાળ ચાલી જાય એટલું પાણી પીવા માટે અને ખેતીમાં પણ વાપરી શકાય એવું આપણે રિચાર્જ કરી શકીએ. એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ, આપણી પોલિસી, આપણું ફોકસ અને આ રિચાર્જ વ્યક્તિગત લેવલે કરાશે, પણ એ વ્યક્તિગત લેવલે સફળ નહીં થાય. જેવી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ તમે દુનિયા કક્ષાએ હલ થાય એવી વાત કરો છો, તો આ પ્રશ્ન પણ એવા જ પ્રકારનો છે કે તમારે પાણીનો પ્રશ્ન રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અને દુનિયા કક્ષાએ હલ કરવો પડે છે. રોહિતભાઈ, રોહિતભાઈ, હવે આપણે સમયની મર્યાદા છે. ઘણી બધી તમે વિગતો આપી, એકદમ જે ખરેખર શું પરિસ્થિતિ છે એની ચર્ચા કરી અને સોલ્યુશન પણ બતાવ્યું તમે કે શું થઈ શકે એમ છે. બહુ સરસ તમે વાત કરી અને તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા જ ઇસ્યુ પર આપણે મળતા રહીશું. રોહિતભાઈ, નમસ્તે. તો આ હતા રોહિતભાઈ પ્રજાપતિ કે જે પાણી માટે વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે અને જ્યાં પાણી ખરાબ થતા જે સોર્સિસ હોય છે એની સામે પણ આંદોલન કરે છે. તો આ રોહિતભાઈએ જે વાત કરી એ આપણા ગુજરાત માટે, ગુજરાતના લોકોએ ખરેખર હવે જાગવાની જરૂર છે. સરકાર સરકારનું કામ કરશે, પરંતુ લોકોએ પોતાનું કામ કરવું પડશે એવું રોહિતભાઈનું કહેવું છે. અને એ એમની વાત સાથે મોટાભાગના લોકો સહમત પણ થશે. પણ શરૂ કોણ કરશે? શરૂ કરશે કોણ? આ રોહિતભાઈ જે વાત કરી, શરૂ કોણ કરશે? આપણાથી જ શરૂ કરવી પડશે. પાણી બચાવવું પડશે, સરકારના કહેવાથી નહીં. આપણે સોસાયટી તરીકેની જવાબદારી છે કે જો આપણે પાણી નહીં બચાવીએ તો આપણે આ બધા જ પ્રકારના રોગ થવાના છે. અને પાણી, સારું પાણી પીવા માટે વધુને વધુ ખર્ચ હજુ પણ કરવું પડશે. તો આ આવી પરિસ્થિતિમાંથી જો દૂર થવું હોય તો ભૂગર્ભનો જે પાણી છે એનો સંગ્રહ થાય એ માટે કરવું જોઈએ. અને લોકોએ પોતે પોતાના ઘરની આગળ પાણીનો ટાંકો પણ બનાવવો જોઈએ. મેં પોતે પણ પાણીનો ટાંકો બનાવ્યો છે અને એમાં હું 7 મહિના સુધી એ વરસાદનું પાણી પીવું છું. તો દરેક વ્યક્તિ આ રીતે કરી શકે છે. ખૂબ ખૂબ આભાર આપનો. અને આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સાંજે 4 વાગે વાત કરતા રહીશું. નમસ્તે.